નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું ખૂબ જ ઉત્સાહ સાથે સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે 40 વટાવી ચૂકેલા આપણામાંથી ઘણા લોકો માટે બહુ જ જાણીતો અને ક્યારેક મુશ્કેલ વિષય છે. હા, આજે આપણે 40 વર્ષ પછી સ્વસ્થ ઘૂંટણ માટેની દૈનિક દિનચર્યા પર ફોકસ કરવાના છીએ. આપણા સ્ત્રોતોમાંથી મળેલી માહિતીના આધારે આજે આપણે એવી 5 કુદરતી અને ઘરેલું પદ્ધતિઓ જોવાના છીએ જે ઘૂંટણના દુખાવા અને જકડાઈ જવાની સમસ્યાને ખરેખર દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ માત્ર કોઈ છૂટીછવાઈ માહિતી નથી, પણ સવારથી લઈને રાત સુધી અનુસરી શકાય તેવી એક કમ્પ્લીટ રૂટીન છે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. શું સીડી ચડતી વખતે કે ખુરશી પરથી ઊભા થતી વખતે તમને પણ ઘૂંટણમાંથી પેલો પરિચિત કટકટ અવાજ સંભળાય છે? ખરું ને? 40 વર્ષ પછી સાંધામાં થોડી નબળાઈ આવવી કે આવો અવાજ આવો એ ખરેખર બહુ જ સામાન્ય બાબત છે. આપણે ઘણીવાર તેને માત્ર વધતી ઉંમર માનીને અવગણી દેતા હોઈએ છીએ. સાંધા સમય જતાં ઘસાય છે એ વાત બિલકુલ સાચી, પણ આપણા સ્ત્રોતો દર્શાવે છે કે કેટલાક નાના બહુ જ સરળ ફેરફારો કરીને આપણે આ અવાજ અને દુખાવાને ચોક્કસપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ સવારની. દિવસની એક શક્તિશાળી શરૂઆત કેવી રીતે કરવી તે જોઈએ. સવારની શરૂઆત બહુ જ સરળ પગલાંથી થાય છે. જુઓ, સૌથી પહેલું કામ છે ખાલી પેટે આદુ, હળદર અને કાળા મરીવાળું નવશેકું પાણી પીવાનું. આ કોમ્બિનેશન ખરેખર જાદુઈ અસર કરે છે. હળદર અને આદુમાં કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, એટલે કે તે સાંધાનો સોજો ઘટાડવાનું કામ કરે છે. અને કાળા મરી તે હળદરના ફાયદાઓને શરીરમાં પૂરેપૂરા શોષાવવામાં મદદ કરે છે. ખાલી પેટે આ પીવાથી શરીર અંદરથી એકદમ ક્લીન થાય છે. અને બીજું પગલું છે 4 થી 5 પલાળેલી બદામ ખાવાનું. રાત્રે પલાળેલી બદામ સવારે ખાવાથી શરીરને જરૂરી વિટામિન્સ મળે છે, જે આખો દિવસ એનર્જી આપે છે અને સાંધાને મજબૂતી પણ આપે છે. એટલે કે સવારથી જ તમારા ઘૂંટણને પૂરતું પોષણ મળવાનું શરૂ થઈ જાય છે. હવે દિવસ દરમિયાન આહારમાં કયા પોષક તત્વો ઉમેરવા જોઈએ તેના પર આગળ વધીએ. ચાલો જોઈએ કે આ બધું અંદરથી હાડકાને કેવી રીતે મજબૂત બનાવે છે. કાળા તલ એ કેલ્શિયમ અને અન્ય ખનિજોનો એકદમ પાવરહાઉસ સ્ત્રોત છે. તે હાડકાને મજબૂત બનાવે છે અને પેલો જે કટકટ અવાજ આવે છે ને તેને ઘટાડવામાં સીધી મદદ કરે છે. રોજ માત્ર 1 ચમચી કાળા તલ ખાવાના છે. તમે તેને સીધા ચાવીને ખાઈ શકો છો અથવા તો ગોળ સાથે મિક્સ કરીને નાના લાડુ પણ બનાવી શકો છો. પણ હા, અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કાળા તલની તાસીર પ્રકૃતિમાં ગરમ હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ઉનાળાની ઋતુમાં તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું. યોગ્ય સમયે યોગ્ય માત્રા લેવી એ જ ખરી સમજદારી છે. આહારની વાત નીકળી જ છે તો એક બીજું બહુ જ અગત્યનું નામ છે કોલેજન. સાંધાની તંદુરસ્તી માટે આ તત્વ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કોલેજન મૂળભૂત રીતે એક પ્રોટીન છે જે આપણા સાંધા, સ્નાયુઓ અને હાડકાને જોડી રાખવાનું કામ કરે છે. જાણે કે કોઈ ગુંદર. ઈંડા, માછલી, બદામ અને વિવિધ પ્રકારના બીજ આ બધા જ કોલેજન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. રોજના ભોજનમાં આ વસ્તુઓ સામેલ કરવાથી સાંધાની ફ્લેક્સિબિલિટી વધે છે અને ઘસારો ધીમો પડે છે. સરળ ભાષામાં કહીએ તો આ ખોરાક સાંધા માટે એક કુદરતી ગ્રીસિંગનું કામ કરે છે. આહારની વાત તો થઈ ગઈ. હવે જોઈએ એક ખાસ પ્રકારની પ્રવૃત્તિ, ઘૂંટણ માટે ચાલવાની એક નવી જ પદ્ધતિ. અને આ પદ્ધતિ ખરેખર બહુ જ સરસ રીતે દર્શાવે છે કે ક્યારેક સામાન્યથી જરાક અલગ વિચારવું કેટલું કામ આવી શકે છે. આપણે વાત કરી રહ્યા છીએ પાછળની તરફ ચાલવાની, એટલે કે બેકવર્ડ વોકિંગની. સાંભળવામાં કદાચ થોડું વિચિત્ર લાગે, પણ રોજ માત્ર 5 થી 10 મિનિટ કોઈ સુરક્ષિત અને ખુલ્લી જગ્યાએ પાછળની તરફ ચાલવાના જબરદસ્ત ફાયદા છે. આનાથી પગ અને ઘૂંટણના એવા સ્નાયુઓ એક્ટિવ થાય છે જે નોર્મલ ચાલવામાં બહુ વપરાતા જ નથી. આ પ્રેક્ટિસથી શરીરનું બેલેન્સ તો સુધરે જ છે, પણ સૌથી મોટી વાત એ છે કે ઉંમર વધવાની સાથે સાંધા પર જે વધારાનું પ્રેશર આવે છે ને તે આનાથી નોંધપાત્ર રીતે ઘટી જાય છે. હવે દિવસના અંત તરફ જઈએ. રાતનો સમય, જે આપણે આરામ અને માલિશ પર ધ્યાન આપીશું. આખા દિવસના થાક પછી રાત્રિની આ માલિશ દિનચર્યા ખરેખર એક બહુ જ રિલેક્સિંગ અનુભવ આપે છે. તમારે બસ એરંડાના તેલમાં, એટલે કે કેસ્ટર ઓઇલમાં ચપટીક જાયફળ પાવડર ઉમેરવાનો છે અને તેને હળવું ગરમ કરવાનું છે. બસ આ નવશેકા તેલથી ઘૂંટણ પર હળવા હાથે માલિશ કરો. એરંડાનું તેલ ત્વચામાં ઊંડે સુધી ઉતરીને દુખાવો જાણે ખેંચી લે છે અને જાયફળ પાવડરમાં તો બળતરા ઘટાડવાના ગુણો છે જ. રાત્રે સૂતા પહેલાં આ માલિશ કરવાથી સાંધામાં બ્લડ સર્ક્યુલેશન એકદમ સુધરી જાય છે, સોજો ઓછો થાય છે અને દિવસભરનો બધો જ દુખાવો હળવો થઈ જાય છે. અને હા, દુખાવો ઓછો થશે એટલે ઊંઘ પણ એકદમ મીઠી આવશે.
હવે આ બધી જ પ્રેક્ટિકલ અને ઉપયોગી વાતો જાણ્યા પછી એક બહુ જ અગત્યની સલાહ ધ્યાનમાં લેવી જરૂરી છે. આપણા સ્ત્રોતો સ્પષ્ટપણે નોંધે છે કે આ બધી જ માહિતી શૈક્ષણિક હેતુ અને જાણકારી માટે છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ હોય છે. તેથી કોઈપણ નવી આહાર પદ્ધતિ, કસરત કે ઘરેલું ઉપાય અપનાવતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી એ જ સૌથી સુરક્ષિત અને સમજદારીભર્યું પગલું છે. આ એક બહુ જ તટસ્થ અને જરૂરી માર્ગદર્શન છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો સવાલ ઊભો થાય છે. આપણે 5 બહુ જ સરળ અને કુદરતી ફેરફારો જોયા. સવારનું પેલું નવશેકું પાણી, કાળા તલ, કોલેજનયુક્ત ખોરાક, બેકવર્ડ વોકિંગ અને રાત્રિની માલિશ. તો આવતીકાલે સવારે પીડામુક્ત સાંધા મેળવવા તરફનું તમારું પહેલું પગલું આ 5માંથી કયું હશે? આ બધી જ પદ્ધતિઓ અપનાવવામાં એકદમ સરળ છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને જોઇન્ટ હેલ્થ વિશે કંઈક નવું અને ઉપયોગી જાણવા મળ્યું હશે. આમાંથી કોઈ એક નાનકડો ફેરફાર પણ જીવનને વધુ એક્ટિવ અને આનંદમય બનાવી શકે છે. આજે અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.